સુરતના હીરા ઉદ્યોગમાં રત્નકલાકારોના પ્રશ્નો ગરમાયા, યુનિયને 30% ભાવ વધારા અને હડતાલની ચીમકી આપી। સુરતના હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા 11 માર્ચે કલેક્ટરને આવેદન આપીને 30% ભાવ વધારા અને અન્ય પડતર પ્રશ્નો ઉકેલવા માંગણી કરી હતી। જો સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો 30 મેના રોજ હડતાલ પર જવાની ચીમકી આપી છે। યુનિયનના પ્રેસિડેન્ટ ભાવેશે જણાવ્યું કે 10 માર્ચે જ આવેદન આપવામાં આવ્યું હતું અને ઉદ્યોગ બંધ કરવાની શક્યતા પણ દર્શાવવામાં આવી હતી। કલેક્ટર સાથેની મીટિંગ બાદ રિપોર્ટ સરકારને મોકલવાની ખાતરી આપવામાં આવી છે। હડતાલની ચીમકીથી શ્રમ આયુક્ત હરકતમાં આવી ગયા છે અને 19 માર્ચે સુરત ડાયમંડ એસોસિએશન અને લેપ્રો ડાયમંડ એસોસિએશન સાથે મીટિંગ યોજાશે। આ બેઠકમાં રત્નકલાકારોના ભાવ વધારા પર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે। નિયમનું કહેવું છે કે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો હડતાલ અનિવાર્ય બની રહેશે। આજે લેબર કમિશનર દ્વારા 19/3/2025 સાંજના 5 વાગે સુરતની અંદર અલગ અલગ જે સંગઠનો છે, સુરત ડાયમંડ એસોસિએશન હોય, ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત હોય, લેબ્રોન ડાયમંડ એસોસિએશન હોય, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન, ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન, આ તમામ પદાધિકારીઓની સાથે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોના ભાવ વધારાની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મીટિંગની અંદર રત્ન કલાકારો માટે નિર્ણય લેવામાં આવે એવી મને અપેક્ષા છે, આશા છે, કારણ કે લેબર વિભાગ હવે હરકતમાં આવ્યું છે અને સરકાર પણ આ બાબતે એક્ટિવ છે। જ્યાં સુધી નિર્ણય લેવામાં નહીં આવશે ત્યાં સુધી અમે હડતાલનું એલાન ચાલુ રાખીશું।